જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષાની કંકોત્રી આપણી સમક્ષ આવી ગઈ છે। 20 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી આપણી મુખ્ય પરીક્ષાનું આયોજન થયેલું છે। આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે। અસમંજસ એમનામાં છે કે લેંગ્વેજના પેપરનું કન્ટેન્ટ ક્યાંથી ભેગું કરવું, ભાષા શુદ્ધિ જે છે એને કેવી રીતે વિકસાવી, એસેના પેપર જે ખાસ કરીને હવે ફિલોસોફિકલ તત્વચિંતનના ડાયમેન્શન સાથે પૂછે છે એને કઈ રીતે ટેકલ કરવા, જીએસના જે 3 પેપર છે એમાં કન્ટેન્ટ ક્યાંથી ભેગું કરવું, મેન્સ 365 નું જે કન્ટેન્ટ છે એને કેવી રીતે ભેગું કરવું, પાક્ષિકનું કન્ટેન્ટ કેવી રીતે ભેગું કરવું, ડેટા, રિપોર્ટ્સ, ઇન્ડેક્સ વગેરે વગેરે કેવી રીતે ભેગું કરવું અને કેટલું એને ફોકસ કરવું જરૂરી છે। આ તમામ પ્રશ્નો માટે જરૂરી છે કે આપણે હાર્મોનિયસ વેમાં આપણે ફોકસ કરી આપણા લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આપણે ફોકસ લાઈવ અને હાર્મની આઈએસના સંયુક્ત ઉપક્રમે આપણે લાવી રહ્યા છીએ મેન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ। આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય છે કે આપણે જે મુખ્ય પરીક્ષામાં આપણા જે નાની વસ્તુઓ છૂટતી હોય છે ત્યાં પણ આપણે પહોંચી જઈએ, કોઈ વસ્તુ આપણી છૂટવી ના જોઈએ। ડિટેલ આપણે જોઈ લઈએ કે આખા પ્રોગ્રામ આખો જે આપણો ઇનિશિયેટિવ જે છે એની માહિતી કેટલી છે, એમાં કઈ વસ્તુ આપણે આવરી લેવાના છે। મેન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામમાં બેઝિક વસ્તુ તમારે લોકો યાદ રાખવાનું છે કે આપણો લક્ષ્યાંક છે તમારું સિલેક્શન થાય, તમારું રિઝલ્ટ આવે। તમે પ્રિલિમ ક્રેક કરી છે, ઘણા વિદ્યાર્થીઓએ આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી મેન્સ હશે, ઘણા વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ પણ આવી ગયા છે, તમામ પ્રકારના વિદ્યાર્થીઓ છે આપણી સામે। અમુક વિદ્યાર્થીઓ પ્રથમ વખત મુખ્ય પરીક્ષા લખી રહ્યા છે, એવા તમામ વિદ્યાર્થીઓને આપણે એને પહોંચી વળીએ, તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એના માટે આપણે મેન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ લાવી રહ્યા છીએ, ફોકસ લાઈવ અને હાર્મની આઈએસ બંનેના સંયુક્ત ઉપક્રમે। સૌથી પહેલા આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લે કઈ વસ્તુ છે। તો આખા પ્રોગ્રામ જે છે એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જે પેપર જે છે એના ડિટેલ લેક્ચર આપણે આપવામાં આવ્યા છે, દરેક વસ્તુ અંદર આવરી લેવામાં છે। ગુજરાતી અને ઇંગ્લિશ પેપરમાં તમને લોકોને કોઈ જ પણ પ્રકારની સમસ્યા ના થવી જોઈએ, એ આપણું સૌથી પહેલો ટાર્ગેટ છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતી અને ઇંગ્લિશના જે તમામ સેશન તમારા જે લેક્ચર્સ છે એની સાથે આપણે જે જીપીએસસીની પીવાયક્યુ પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એનું ડિટેલ, તમામ પીવાયક્યુનું ડિટેલમાં આપણે એક્સપ્લેનેશન આપી રહ્યા છીએ લેક્ચર્સના માધ્યમથી, કારણ કે પીવાયક્યુમાંથી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સવાલો આવી ગયા છે। વિદ્યાર્થીઓ જો તમે પીવાયક્યુ કરી નાખ્યા તો પણ સમજો કે તમારા પીવાયક્યુના આધારે જ તમે ઘણા બધા પ્રશ્નોના સમાધાન કરી શકો છો, એનો ઉત્તર આપી શકો છો, તો તમને આખી પરીક્ષાનો નેચર અને કેટલું ડેપ્થમાં જવું એ તમને લોકોને માહિતી મળી જશે। તો બીજી વસ્તુ આપણે પીવાયક્યુ જે છે એનું આયોજન કરેલું છે, પરંતુ કરંટ અફેર્સ અને હાલના કન્ટેમ્પરરી સમયમાં સૌથી વધુ અગત્યનું મેન્સ 365 પણ વાંચવું ખૂબ જરૂરી છે। લોકોને ખ્યાલ છે કે હવે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી, અંગ્રેજી ભાષામાં અને એ હિન્દીમાં ઉપલબ્ધ છે। આવી પરિસ્થિતિમાં આપણે લેક્ચર્સના માધ્યમથી મેન્સ 365ના સેશનનું પણ આયોજન કરેલું છે, એટલે ગુજરાતી, ઇંગ્લિશ, જીએસના તમામ, જીએસ એટલે કે તમામ ગુજરાતી, ઇંગ્લિશ, નિબંધ, GS 1, 2, 3 એ તમામનું આપણે તમામ જેટલા પણ પીવાયક્યુ છે તમામનું ડિસ્કશન કરવાના છીએ। મેન્સ 365 નું પણ આપણે ડિસ્કશન કરવાના છીએ, એની આ શરૂઆત પણ થઈ ગઈ છે એટલે આપણે એની પણ ચર્ચા કરવાના છીએ। હવે આ ડિટેલમાં ચર્ચા કરી, પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય છે તમારું સિલેક્શન લાવવું, અને સિલેક્શન આવશે તમારા જે આન્સર રાઇટિંગની સ્કિલ છે એને ડેવલપ કરવા માટે, જેમાં બોડી કઈ રીતે લખી શકાય, ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવું જોઈએ, કન્ક્લુઝન કઈ રીતે લખવું જોઈએ, ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન જે પ્રશ્નની માંગ જે છે એને કઈ રીતે આપણે ટેકલ કરી શકીએ, આ પણ આપણી માટે સૌથી મોટો પ્રશ્ન છે। લગભગ હું જેટલા પણ પેપર ચેક કરું છું એમાં સૌથી મોટો પ્રશ્ન આવ્યો છે કે વિદ્યાર્થીઓ ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન પ્રશ્નની માંગને સમજી શકતા નથી હોતા। તો એના માટે આપણે ઘણી બધી ટેકનિક્સ યુઝ કરવી પડે છે કે આપણે ટેલ્સ વર્ડ્સને ઉપયોગ કરી શકીએ છીએ, જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ગર્ભિતાર્થ શું છે એને પણ જોવું પડશે। આ જે મેન્સ માટે આપણે જે જવાબ લખવાની કળા જે છે અથવા તો આન્સર રાઇટિંગની જે આર્ટ જે છે એને આપણે વિકસાવવાનું છે। પાક્ષિક જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીનું આપણે મેન્સ ઓરિએન્ટેડ અને બહુ શોર્ટ ફોર્મમાં આપણે એનું કમ્પાઇલેશન અને લેક્ચર્સ પણ આપણે સાથે રાખવાના છીએ। યુટ્યુબમાં તો આપણે ચાલે છે, પરંતુ મેન્સ ઓરિએન્ટેડ આપણે એને થોડુંક અપગ્રેડ વર્ઝનમાં આપણે લાવવાના છીએ। વીકલી ડાઉટ ક્લિયરિંગ સેશન પણ હશે કે તમને કોઈ પ્રશ્ન થાય, આપણે જે લેક્ચર્સ મૂકીએ છીએ એમાં તમને લોકોને કોઈ પ્રશ્ન થઈ રહ્યા છે તો ડાઉટ ક્યાંથી ક્લિયર કરશો, તો તમે કોલ પણ કરી શકો છો તમારા જે પ્રશ્નો હોય છે એને સંબંધિત, અને સાથે વીકલી આપણે 1-to-1 અથવા તો આપણું જે ચાલે છે એ પ્રમાણે આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખવાના છે, 1-to-1 તમે કોલ પણ કરી શકો છો। આ તમામ સેશન જે છે એવું નથી કે ખાલી ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી જોઈ શકે, ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના વિદ્યાર્થી બાયલિંગ્વલ છે, બંને ભાષાના વિદ્યાર્થીઓને આ જે કન્ટેન્ટ જે છે આખો પ્રોગ્રામ જે છે એનો ફાયદો મળે એના માટે બનાવ્યું છે। હાર્મની આઈએસની મેં તમને લોકોને ચર્ચા કરી, તમને લોકોને જે જૂના વિદ્યાર્થીઓ એ લોકોને ખ્યાલ હશે હાર્મની આઈએસનું વન સ્ટોપ સોલ્યુશન ખૂબ જ ફેમસ થયું
થયેલું છે. દર વખતે વિદ્યાર્થીઓની વન સ્ટોપ સોલ્યુશનની માંગ હોય છે. એ જ વસ્તુ આપણે આ વર્ષે આપણે સંયુક્ત ઉપક્રમે લાવી રહ્યા છીએ કે વન સ્ટોપ સોલ્યુશન જે છે, જેમાં કમ્પાઇલેશન છે પાક્ષિકના મેઇન્સ ઓરિએન્ટેડ આપણું કમ્પાઇલેશન રહેશે. સાથે સાથે ગુજરાતી ન્યૂઝપેપર જે છે એ તમારે બધા ન્યૂઝપેપર વાંચવા તો રહેશો નહીં, તો એનું કમ્પાઇલેશન એના પણ મહત્વપૂર્ણ સેશન આપણે લાવવાના છીએ. શોર્ટ નોટ્સમાં આપણે ડેટા ખૂબ જ જરૂરી છે. તમે કોઈ મુખ્ય પરીક્ષામાં કોઈ આર્ગ્યુમેન્ટ કરો છો તો એને પ્રૂવ કરવા માટે તમારે ડેટા જોશે, રિપોર્ટ્સ જોશે, ઇન્ડેક્સ જોશે, ઇન્ડાઇસિસ જોશે. એસે રાઇટિંગમાં તમારી શરૂઆતમાં કોઈ શોર્ટ સ્ટોરીથી તમે શરૂઆત કરો છો તો એને આપણે એનેક્ડોટ્સ કહીએ છીએ. એનેક્ડોટ્સની પણ આપણે સમાવેશ કર્યો છે. આ યુનિક બિંદુ છે એનેક્ડોટ્સ આપણા આખા પ્રોગ્રામમાં. કરંટ અફેર્સનું કમ્પાઇલેશન આપણે બધા જ ડાયમેન્શનને કવર કરીને, પાક્ષિક હશે, ગુજરાત ન્યૂઝપેપર હશે કે મેન્સ 365, તમામ વસ્તુને ભેગા કરીને આપણે કરંટ અફેર્સનું જે ઓથેન્ટિક અને બહુ વધારે પડતું નહીં, જેટલું આપણે કરી શકીએ, જસ્ટિસ આપી શકીએ એવા દ્રષ્ટિકોણથી આપણે આ કમ્પાઇલેશન પણ બનાવ્યું છે. આખો પ્રોગ્રામ જે છે તમે જોઈ શકો છો કે આખા પ્રોગ્રામ આપણે મુખ્ય પરીક્ષા જીપીએસસી ક્લાસ 1-2 ને ટાર્ગેટ કરેલો છે. ડીવાયએસઓની પરીક્ષાને પણ આપણે ટેકલ કરી શકીએ છીએ. એસટીએની મુખ્ય પરીક્ષા આવે એને પણ આપણે આના માધ્યમથી ટેકલ કરી શકીએ છીએ. સીસીઈની પરીક્ષા માટે પણ આ ખૂબ જ અગત્યનો છે. આ સીસીઈમાં આપણે જીએસમાં 3 માર્કના સવાલો છે, મોટા સવાલો નથી, પરંતુ ગુજરાતી અને ઇંગ્લિશમાં પણ એને ફાયદો થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પરીક્ષાનું જે આખું લક્ષ્યાંક જે છે, લક્ષ્ય છે, એને હાર્મોનિયસ વેમાં આપણે ફોલો કરવા માટે, પ્રાપ્ત કરવા માટે આપણે ફોકસ કરવું જરૂરી છે. તો જોડાઈએ, આગળ વધીએ મેઇન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામમાં. ધન્યવાદ.